એક જાગૃત નાગરિકની નજરે જીઈબીવાળા સ્માર્ટ મીટરો નાખવાની જેટલી ઉતાવળ કરે છે એટલી પારદર્શકતા વીજળી નિયમિત આપવામાં કરતા હોય તો કેવું સારું. થોડો વરસાદ પડે એટલે વીજળી ડૂલ થઈ જાય. આ તે કેવું? આપણે સમજીએ છીએ અને માનીએ છીએ કે વાવાઝોડા વરસાદમાં કોઈ મોટો અકસ્માત ન સર્જાય તેમજ નાગરિકોની સુરક્ષા માટે કદાચ વીજ પુરવઠો બંધ કરવો પડતો હોય. પરંતુ એ વિષય પર પારદર્શકતા લાવવા વધુને વધુ પ્રયાસો કરવા જોઈએ ને. સારી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરો, સ્વિચો, કેબલો, અન્ય મશીનરીઓ કે ઉપકરણો વાપરવા સાથે જ્યાં વારંવાર ફોલ્ટ થતા હોય તેમાં સુધારો લાવવાના પ્રયાસો થવા જોઈએ. હજુ કેટલીય જગ્યાએ લંગરિયા જ બંધાતા હોય છે, જે જરાક વાવાઝોડું કે વરસાદ આવે એટલે બળી જાય, તૂટી જાય. તો સ્માર્ટ મીટરો પહેલાં જરૂર છે કે સ્માર્ટ વીજ પુરવઠો અને સ્માર્ટ કામગીરી જરૂરી છે. મોટી મોટી કંપનીઓમાં લગભગ વીજળી જતી જ નથી. તો ખેડૂતો અને રહેણાંક વિસ્તારના નાગરિકોના લાઇટ બિલો તો નિયમિત ભરાવો છો અને ન ભરે તો શરમ વગર કનેક્શન કાપી જાઓ છો. મતલબ આવક નિયમિત થાય છે, પગાર પણ નિયમિત કરે છે, ઉપરાંત સરકાર તરફથી નિયમિત મદદ પણ મળતી રહે છે. તો પછી વીજ પુરવઠો પણ નિયમિત અને સારી ગુણવત્તાસભર સર્વિસ સાથે દરેક નાગરિકને મળવો જોઈએ ને. દૂરના ગામડાની વાત તો ઠીક, પરંતુ શહેરના જ અમુક વિસ્તારોમાં કે શહેરને અડીને આવેલા ગામોને વીજળીના ધાંધિયા થતા હોય તો શું કહેવું? દુનિયા આટલી આગળ વધી રહી છે, વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે, નવી નવી ટેકનોલોજી ખૂબ વિકસિત થઈ રહી છે, દેશ પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે, તો ઉપરોક્ત બાબતમાં પ્રગતિ ધીમી કેમ થઈ રહી છે એ નથી સમજાતું.